ચાલો સાંભળીએ એક વાર્તા સમજણની। એક સુગ્રીએ પોતાના કુટુંબ માટે બહુ જ સલામત માળો બાંધ્યો। અચાનક એક દિવસ તે જંગલમાં ખૂબ જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો। સુગ્રી તો પોતાના માળામાં જતી રહી, પણ બરાબર ઝાડની નીચે એક વાંદરો આવીને લપાયો। એટલો બધો વરસાદ પડ્યો કે એ ભીંજાઈ ગયો। તે ત્યાં ઝાડ નીચે ઊભો હતો ત્યાં ઉપરથી માળામાંથી સુગ્રી બોલી, ઘર બાંધવું જોઈએ ને, આમ તેમ કૂદાકૂદ કરી કેટલો સમય વેડફી નાખ્યો। વાંદરો કંઈ જ બોલ્યો નહીં। સુગ્રી ફરીથી બોલી, આળસ કર્યા કરે છે, એના કરતાં પોતાના માટે ઘર બાંધ્યું હોત તો અત્યારે મુશ્કેલીમાં ના હોત, સલામત રહેત ને। વાંદરો હજી પણ કંઈ બોલ્યો નહીં। ફરીથી સુગ્રી બોલી, કેમ પણ નથી બાંધ્યું ઘર? આવું ઘર બાંધતાય નથી આવડતું તો શું ફાયદો તારા જીવનનો? વાંદરો ઉપર ચડ્યો, હાથ માર્યો અને સુગ્રીનો માળો પાડી નાખ્યો। હવે સુગ્રી અને વાંદરો બંને જણા વરસાદની અંદર ઠીઠુરાઈ રહ્યા હતા। બંને જણા ખૂબ ભીંજાઈ ગયા હતા। આપણે પણ આવું જ કરીએ છીએ। જ્યારે કોઈ વિપત્તિમાં હોય અને આપણી પાસે મદદ માંગી રહ્યું હોય અને આપણી મદદની ખૂબ જ જરૂર હોય, ત્યારે જ આપણે તેને તેના દોષ બતાવીએ છીએ અને ત્યારે એની મદદ કરવાની જગ્યાએ એને એના વાંક ગણાવી દઈએ છીએ। આવા સમયે બને તો કોઈની મદદ કરવી જરૂરી છે। જો બીજાના દોષ શોધવામાં તમારો માળો પણ સુગ્રીની જેમ વિખેરાઈ ન જાય।